ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગના લગભગ 6 મહિના બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISROએ વધુ એક સારા સમાચાર આપ્યા છે। ઈસરોનું કહેવું છે કે ચંદ્રયાન 4ને લઈને આંતરિક રીતે ચર્ચા ચાલી રહી છે। આ માટે અનોખી ડિઝાઇન અને આધુનિક ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે। સેટેલાઇટના સફળ પ્રક્ષેપણ બાદ આપી માહિતી મહત્વનું છે કે ચંદ્રયાન 3ને ઓગસ્ટ 2023માં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું। આ પછી ઈસરોએ ચંદ્રની સપાટીથી પૃથ્વી પર માટી લાવવા માટે વધુ જટિલ મિશનની યોજના બનાવી છે। ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે શનિવારે GSLV F14 ઇન્સ્ટા 3DSA સેટેલાઇટના સફળ પ્રક્ષેપણ બાદ આ માહિતી આપી હતી। તેમણે કહ્યું કે ચંદ્રયાન 3ની સફળતા બાદ સ્પેસ એજન્સી ભવિષ્યમાં ચંદ્રયાન 4, 5, 6 અને 7 મિશન મોકલવા માંગે છે। સોમનાથે કહ્યું, ચંદ્રયાન 4 અવકાશયાનમાં શું હોવું જોઈએ તેના પર અમે કામ કરી રહ્યા છીએ। પહેલા સવાલ છે કે ચંદ્રયાન 4માં સાધનો કેવા હોવા જોઈએ। તેણે કહ્યું કે આ વખતે કંઈક અલગ કરવાની યોજના છે। ઈસરોના વડાએ કહ્યું, અમે સૌ પ્રથમ નક્કી કર્યું કે ચંદ્રયાન 4 દ્વારા ચંદ્રની માટીના નમૂના પૃથ્વી પર લાવવાનો હતો। અમે તેને રોબોટિક રીતે કરવા માંગીએ છીએ, તેથી આ ચર્ચા ચાલી રહી છે। અમે બધા ઉપલબ્ધ રોકેટ સાથે આ કેવી રીતે કરવું તેની ચર્ચામાં સામેલ છીએ। તમે જાણો છો કે ચંદ્ર પર જવું અને સેમ્પલ લાવવું એ ખૂબ જ જટિલ કાર્ય છે। અંતરિક્ષ વિભાગના સચિવે કહ્યું કે વૈજ્ઞાનિકો ચંદ્રયાન 4 મિશન માટે સ્તરીય ટેકનોલોજી વિકસાવી રહ્યા છે। તેમણે કહ્યું, આ મિશન પૂર્ણ કરવા માટે અમે ઉચ્ચ ટેકનોલોજી વિકસાવી રહ્યા છીએ। સરકારની મંજૂરી બાદ અમે તેને આ વિશે ટૂંક સમયમાં જ જણાવીશું। ફક્ત રાહ જુઓ। પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે।